આવે કે આ બજેટ શું છે તેની જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારથી ભારતને તમામ નાણાં મંત્રાલય પોતાના હાથમાં લીધું ત્યારે પહેલી વખત બજેટને રજૂ કર્યું હતું અને ત્યારથી આ પ્રથા ચાલી આવે છે અને ત્યારબાદ 1947માં પ્રથમ બજેટ રજૂ થયું અને ત્યારથી લઈને અત્યાર સુધી આવનારી તમામ સરકારે આ રીતે જે પણ ભારતમાં અર્થવ્યવસ્થા છે, નાણાંને લઈને જે પણ મુશ્કેલીઓ પડે છે, આવક છે, જાવક છે, તમામને લઈને એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થાય છે અને તેને બજેટ કહેવાય છે, જેના ઉપર આ 1 ફેબ્રુઆરીએ અરુણ જેટલી આ બજેટ રજૂ કરવાના છે અને આજે આપણે એ જ બાબતે ચર્ચા કરવા માટે જોડાયા છે અને મારી સાથે કેટલાક એક્સપર્ટીઝ પણ છે જે આજે આ બાબતે ચર્ચા કરશે. સૌથી પહેલા તો જય નારાયણભાઈ વ્યાસ, જેઓ પૂર્વ નાણામંત્રી છે, સ્વાગત છે આપનું. પ્રોફેસર અનિલભાઈ ગુપ્તા IIMના પ્રોફેસર છે અને સુનિલભાઈ તલાટી જેઓ CA છે. ત્રણે એક્સપર્ટીઝ આપણી સાથે જોડાશે અને ખાસ આ ચર્ચામાં ભાગ લેશે. આપ ત્રણેયમાં સૌથી પહેલો સવાલ સુનિલભાઈ આપને, જે રીતે સરકાર નવું બજેટ લાવી રહી છે, નોટબંધી બાદનું આ પહેલું બજેટ આવી રહ્યું છે, શું લાગી રહ્યું છે? ભારતની શાખને બચાવવાનું આ પહેલું બજેટ હોઈ શકે, શું કહેશો? બહુ મહત્વનો સવાલ છે અને આપણે જોઈએ છીએ તેમ આપણા પ્રધાનમંત્રી તેમજ નાણામંત્રી હવે દર વર્ષે કંઈક નવું આપી રહ્યા છે. અગાઉ બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું અને હંમેશા સાંજે રજૂ થતું હતું. છેલ્લા 7 વર્ષથી આપણે જોઈએ છે કે બજેટ સવારે રજૂ થાય છે. હવે 28મી ફેબ્રુઆરીને બદલે આ વખતે પ્રથમવાર બજેટ 1 ફેબ્રુઆરી રજૂ કરવામાં આવી છે. આ એક બહુ જ મહત્વનો સુધારો છે અથવા તો એક નવી દિશામાં પગલું ભરી રહ્યા છે. અને બીજું મહત્વનું કે સામાન્ય બજેટની સાથે સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવશે. એટલે 2 બજેટને બદલે 1 બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ સમગ્ર દેશની નહીં, હું એમ કહીશ કે પૂરા વિશ્વની અત્યારે નજર ભારતના બજેટ પર છે, ખાસ કરીને નોટબંધીની અસર થયા પછી. આપણે સૌએ જોયું, અનુભવ્યું અને તમામ અખબારો અને ટીવી મીડિયામાં પણ રિપોર્ટો જોયા કે લોકોને કેટલી હાલાકી પડી, અર્થતંત્ર ઉપર કેટલી વિપરીત અસર પડી અને ભારતનો જે ગ્રોથ હતો તે કેટલો ઘટી ગયો. એક દ્રષ્ટિએ એવા પણ ઉલ્લેખો આવ્યા કે 6%થી પણ ઓછું અત્યારે આપણું GDP થઈ જશે, જે 7 થી 8% ઉપર ધારવામાં આવ્યું હતું. એટલે તેની સામે જે રીતે આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જુદા જુદા પગલાં ભરીને જાહેરાતો કરે છે અને તેની સાથે આપણા નાણામંત્રીશ્રી પણ તેમની સાથે કદમ મિલાવીને સારી છૂટછાટો, રાહતો વગેરે આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની કોઈ પણ ઇફેક્ટિવ અસર આપણે અર્થતંત્ર પર જોઈ શકતા નથી. વાતો થાય છે, જાહેરાતો થાય છે, પરંતુ અર્થતંત્ર એટલું મજબૂત દેખાતું નથી. એટલે આ વખતે કરવેરા સીધા તેમજ આડકતરા માટે ઘણી જ રાહતોની આવશ્યકતા છે. સર્વિસ ટેક્સ વધારે કે ઘટાડે એક વસ્તુ જુદી છે, કારણ કે GST આવી રહ્યું છે એપ્રિલ નહીં તો જુલાઈ નહીં તો ઓક્ટોબરમાં, પરંતુ એ બધાની અસર પડતા હજી આશરે 1 વર્ષ લાગી જશે. અને એ 1 વર્ષ દરમિયાન આ બજેટમાં જો આપણા નાણામંત્રી શ્રી રાહતો નહીં આપે, આકર્ષક જાહેરાતો ખાસ કરીને નાના અને લઘુ ઉદ્યોગો માટે, નાના કરદાતાઓ માટે અને ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે જુદી જુદી છૂટછાટો જો નહીં આપે તો લોકો જે ધારણા રાખે છે તેનાથી વિપરીત જ બજેટ થાય તો નવાઈ નહીં. બિલકુલ. જયનારાયણભાઈ, વાત કરવામાં આવે તો જે રીતે નોટબંધી બાદનું આ પહેલું બજેટ છે, આપને શું લાગી રહ્યું છે? નોટબંધી વખતે જે ઘણી બધી ભૂલો થઈ સરકારથી કે ક્યાંક ને ક્યાંક ફટાફટ ઉતાવળા નિર્ણયોથી લોકોને જે હાલાકી પડી તેને છાવરતા કંઈક રાહતભર્યું બજેટ આ વખતે આવી શકે છે, એવા કોઈ નિર્ણયો લેવાઈ શકે છે? જો પહેલા તો આપણે એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજવી પડે કે કોઈ પણ નાણામંત્રીનું બજેટ એ નફા નુકસાનનો સરવૈયો નથી, મહેતાજીનો હિસાબ નથી. સરકાર કઈ દિશામાં જવા માંગે છે અને એ દિશામાં જવા માટે જે પ્રયત્નો કરવાની છે તે પાછળ કયા નાણાકીય સાધનો કયા પ્રકારના ને ક્યાંથી આવશે તે અંગેની વિશદ છણાવટ કરતો દસ્તાવેજ એટલે બજેટ એમ કહી શકાય. હવે એ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો કેટલાક સમયથી જે પ્રમાણે સુનિલભાઈએ વાત કરી, સુનિલભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમનો રોજબરોજનો વ્યવસાય છે અર્થવ્યવસ્થા સાથે પરિચયમાં રહેવાનો. જે કંઈ આવશે બજેટ, તે બજેટ વિકાસની દિશામાં દેશને લઈ જાય તેવું હશે તે તો આંખ મીચીને કહી શકાય, કારણ કે સરવાળે તો જો વિકાસ થશે તો જ દેશમાં રોજગારીથી માંડીને બાકીની બધી જે કંઈ આપણી અપેક્ષાઓ છે તે પૂરી થશે. પણ એની સાથોસાથ આ વખતના બજેટમાં જે અપેક્ષાઓ રાખવામાં આવશે એમાં ક્યાંક
એ પણ ખ્યાલ રાખવો પડશે કે છેલ્લા 2 ક્વાર્ટર અને આ ક્વાર્ટરનો આવશે જ્યારે અહેવાલ, ત્યારે ઔદ્યોગિક વિકાસનો જે આંક છે તે નકારાત્મક ચાલે છે અને આની અસર કરવેરા પર પડશે. કરવેરામાં કેટલો શોર્ટફોલ થાય છે, એ પછી એમણે જે વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ કરી હતી એના 60,000 કરોડ આવ્યા છે, એમાંથી કેટલા એના તરફ લઈ જઈ શકાય છે. આ બધી બાબતોને લક્ષ્યમાં રાખીને નાણામંત્રીએ બજેટ આપવાનું રહેશે. પણ મહદઅંશે 3 મુદ્દે હું માનું છું કે એમણે ધ્યાન આપવું જોઈએ. એક તો જનસામાન્ય, જેને આપણે આમ આદમી કહીએ છીએ, કે જેનું ઘરના 2 છેડા ભેગા કરવા માટેની મથામણ એ એની આખી જિંદગી વીતી જાય છે અને એના પર કોઈ બોજ પડે તો મને લાગે છે કે એ યોગ્ય નહીં ગણાય અને એટલે એને રાહતો મળે. નાના કરદાતાઓને કંઈક આશકારો થાય તેવું લાગે. એના જે ફોર્ચ્યુનેટલી સદનસીબે આજે નોટબંધી થઈ અને એની ઘણી બધી ખરાબ અસરો થઈ છે, પણ સારી અસર એ પણ થઈ છે કે એના કારણે ફુગાવાજન્ય પરિબળો જે હતા, જે પેરેલલ ઇકોનોમીના કારણે જેને વેગ મળતો હતો, તેના પર કાબુ આવ્યો છે અને એની સીધી અસર ભાવ ઉપર દેખાય છે. અને એ બધી બાબતને લક્ષ્યમાં રહીએ તો સામાન્ય માણસ, ત્યાર પછી આ દેશમાં આવનાર સમયમાં મોટામાં મોટી જો તકલીફ આવવાની હોય દેશને તો ખેડૂત ખેતી છોડવા તરફ જઈ રહ્યો છે. ખેતી પોષણક્ષમ રહી નથી. જમીનોના ટુકડા થઈ રહ્યા છે. જે ખેતીની જમીનો છે એ સરેરાશ જ્યારે આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે લગભગ 4.5 હેક્ટર હતી માથાદીઠ. આજે 1.2 હેક્ટર છે અને 2035માં 3000 મીટર થઈ જશે. એટલે આપણે આજે આંદોલનો જોઈએ છે, જાટ કે ગુજ્જર કે પાટીદાર કે મરાઠા, એ કોઈ ખેડૂતના આંદોલન નથી. ખેડૂત 99% ખેડૂત માર્જિનલ અને સ્મોલ ફાર્મર બની ચૂક્યો છે. હી ઇઝ વેરી ફાસ્ટ બીંગ પુશ્ડ બિલો ધ પોવર્ટી લાઇન. એટલે એના અસ્તિત્વ માટેના હવાતિયા છે. આ કોમો ખેતીમાં છે એટલે એમના નામે આ આંદોલન આપણે ગણીએ. બાકી મૂળભૂત રીતે આ ખેડૂતના જીવતા રહેવા માટેના હવાતિયા છે. એ દિશામાં અત્યાર સુધીની સરકારોએ કર્યું હોય કંઈ તો જાજુ ખેડૂત સુધી પહોંચ્યું નથી. એમાં જબરજસ્ત હું કહું ક્રાંતિકારી બદલાવ અને ખાસ કરીને જે એગ્રીકલ્ચર લેન્ડનું જે ટુકડાકરણ થાય છે એને રોકવા માટેના નવા કાયદા, ઇધર કોઓપરેટિવાઇઝેશન ઓફ ધ લેન્ડ ઓર કોર્પોરેટાઇઝેશન ઓફ ધ લેન્ડ વિધાઉટ ધ ફાર્મર લૂઝિંગ હિઝ ટાઇટલ ઇન ધ લેન્ડ, કંઈક વિચારવું પડશે. અને ત્રીજો મુદ્દો છે જે આ દેશના સામે દિવસે દિવસે ઇટ્સ અ ટિકિંગ ટાઈમ બોમ્બ. આપણે કહીએ છીએ કે આપણે દુનિયાનો સૌથી યુવા દેશ છીએ અને યુવાધન એ આપણી મોટામાં મોટી મૂડી છે, એવા કોઈ શંકા નથી. 35 વર્ષથી નીચે 70% વસ્તી છે આ દેશમાં. 2014માં 14.5 કરોડ મતદારોએ પહેલી વાર મત આપ્યો. 2019માં 17.5 કરોડ મતદારો પહેલી વાર મત આપશે. પણ આ યુવાધનની પાસે જો એમને કાર્યરત રાખે તેવું કામ નહીં હોય, કમનસીબે આ જીડીપી ગ્રોથની આ વાતો આપણે કરીએ છીએ, એ જીડીપી ગ્રોથની સાથે બીજી એક ઘટના ઘટી રહી છે જેની કોઈ ચર્ચા જ નથી થતી. જે એમ્પ્લોયેબિલિટી ઇન્ડેક્સ છે, ઇટ હેઝ ઓલરેડી ગોન ટુ 0. ઇટ્સ અ જોબલેસ ગ્રોથ. તમારો જો અર્થવ્યવસ્થામાં જીડીપી ગ્રોથ થશે અને નવા જો નોકરીઓ ઊભી નહીં થાય અથવા નવું કામ ઊભું નહીં થાય તો આ જ યુવાધન એ તોડફોડના માર્ગે વળશે. આ જ યુવાધન આઈસીસથી માંડીને નક્સલાઇટ્સ માટેનું એક સરસમાં સરસ રિક્રુટમેન્ટ માટેનું એક બેઝ પૂરો પાડશે. અને આ જ યુવાધન જે કંઈ આપણે વાત કરીએ છીએ તે સરકારોને કે એ લોકશાહી ઢાંચાને એમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવી બેસે એવું કરશે. એટલે કૃષિ, યુવાન અને સામાન્ય માણસ, આ ત્રણને તો કમસે કમ નાણામંત્રીએ બીજે ક્યાંક જેને પણ કાપ મૂકવો હોય તેને મૂકીને પણ આ ત્રણ રાજી રહે એવું તો કરવું જોઈએ. ઘરમાં ગૃહિણી રાજી રહેવી જોઈએ, ખેતરમાં કિસાન રાજી રહેવો જોઈએ અને અભ્યાસ કરતો અને અભ્યાસ કરીને બહાર આવતો યુવાન રાજી રહેવો જોઈએ.
આ 3 મુદ્દે તો ધ્યાન આપવું જોઈએ. અને આ 3 मुद्दा જેવા કે જેનાથી देश विकास की हरणफाड़ भरी सके छे. बिल्कुल जिस तरह से अनिल जी बात करें, यूएसए और यूरोप जैसे देशों में कई बार ऐसा हर बार मतलब मैंने तो देखा है कि जो भी ज्यादा से ज्यादा पैसे वो लोग लगाते हैं वो ह्यूमन रिसोर्सेज मैनेजमेंट में लगाते हैं. और हमारे यहाँ क्या है, पूरे चारों तरफ इतने सारे दुश्मन है कि हम ज्यादा से ज्यादा पैसे डिफेंस में लगाते हैं. तो ये हमारे देश की कमनसीबी है. इसके बारे में आप क्या कहेंगे? ऐसा है कि कोई भी देश सुरक्षित जब भी महसूस कर सकता है कि जब अंदर से सुरक्षित. बाहर की सुरक्षा को हम अंदर की सुरक्षा से अलग करके नहीं देख सकते. हमारे जवान दुनिया भर में मशहूर हैं अपने बलिदान के लिए, अपनी हिम्मत के लिए, इसमें तो कोई शक नहीं है. लेकिन जैसा जयनारायण जी ने कहा, मैं उस बात को आगे बढ़ाऊंगा, तीनों बातों को, कि हमारे यहाँ सबसे बड़ी बात जो है कि जमीन का छोटा होना एक मौका भी बन सकता है. कैसे बन सकता है? चाइना ने क्या किया कि ग्रीन हाउस एग्रीकल्चर की तरफ बहुत बड़ा आह्वान किया. हमने अपने हनी बी न्यूज़लेटर में छापे हैं वो लेख. 2 किसानों ने शुरू किया. पहला पर्चा उनके प्रयास के 5 साल बाद छापा वैज्ञानिकों ने, यानी कि किसानों ने रास्ता दिखाया कि कैसे हम ग्रीन हाउस से सब्जियां और बाकी सब चीजें, फल वगैरह कैसे जल्दी से जल्दी उगा सकते हैं, कम खर्च में, धूप का इस्तेमाल करके, पानी का कम खर्च का इस्तेमाल करके, कम जमीन में अधिक उत्पादन ले सकते हैं. मुझे लगता है कि ये एक चुनौती भी है, एक अवसर भी है कि हम ग्रीन हाउस के लिए एक बहुत बड़ा प्रयास करें. गुजरात में जो प्रयास हुए पहले वो ज्यादा सफल नहीं हुए, क्योंकि हमने शायद उसको छोटे स्तर पर नहीं चाहा. हम बड़े बड़े ग्रीन हाउस लगाना चाहते हैं एकदम, बल्कि ये हम बात कर रहे हैं छोटे किसानों के लिए, लघु किसानों के लिए, और उसके साथ सप्लाई चेन बने, उनका प्रोक्योरमेंट का सिस्टम बने, उनकी सब्जियों के लिए हाट बाजार बने. तो मुझे लगता है कि एक बहुत बड़ी हमारे सामने अवसर है. उसमें रसायन का इस्तेमाल कम हो जाएगा, बहुत ज्यादा सात्विक ऑर्गेनिक तरीके से उगा पाएंगे बहुत से किसान जो चाहेंगे ग्रीन हाउस के अंदर. एक तो ये बहुत बड़ी संभावना है. दूसरी बात यह है कि जैसे जैसे कृषि में, ग्रामीण विकास में एक स्थिरता आ रही है, वैसे वैसे ज्ञान का समावेश बढ़ाना पड़ेगा, सामग्री का समावेश कम करना पड़ेगा. डीमेटेरियलाइज मतलब जो हम भौतिक साधन इस्तेमाल करते हैं वो कम करते जाएं, ज्ञान के साधन बढ़ाते जाएं. ज्ञान के साधन क्या होते हैं कि समय पर मौसम का जो परिवर्तन हो रहा है उसके अनुसार मेरे पास क्या अवसर है, कैसे मैं अपने जानवरों को, अपनी खेती को, अपनी फसल को बचाऊं. उसके साथ उसके लिए बहुत ज्यादा विकेंद्रीकृत व्यवस्था बननी चाहिए. अभी तो एक जिले में 2 या 3 मौसम के स्टेशन मुश्किल से होते हैं. हमारे पास तालुक स्तर पर या एक ग्राम सभा के स्तर पर तो कोई मौसम के आंकड़े का कोई तरीका ही नहीं है. तो मैं अपील करूंगा वित्त मंत्री जी से कि एक बहुत बड़ा कार्यक्रम एग्रोमेट्रोलॉजी का, जिसको बोलते हैं, कृषि के अंदर मौसम से होने वाले परिवर्तन की जानकारी समय पे मिले किसान, ताकि होने वाले उतार चढ़ाव से बहुत जल्दी वो झेल पाए उसको. ये एक ऐसी स्थिति है जिसको सारा दुनिया को मानना पड़ेगा. हम ये नहीं कह सकते कि भाई हम मौसम तो बदल रहा है, आप नहीं उससे जूझे, वो आपकी कमी है, लेकिन वो रुकेगा नहीं, वो परिवर्तन रुकेगा नहीं. तो एक बहुत बड़ा हमारे सामने अवसर है, उसको हम लाएं आगे. एग्रोमेट्रोलॉजिकल स्टेशन बनाएं हर ग्राम सभा में, नहीं तो कम से कम ब्लॉक में शुरू करें. दूसरी बात कि आपने शिक्षा की बात करी. नवोदय विद्यालय हमारे यहाँ की एक बहुत अच्छा विकल्प बने थे, जिनमें पूरे जिले के हर क्लस्टर के जो मेधावी बच्चे हैं उनको पढ़ाया जाता है. मैं समझता हूँ समय आ गया कि हर तालुक के अंदर एक नवोदय विद्यालय बने. जिले में एक से काम नहीं चलेगा, हर तालुक में. और उसमें सबसे बड़ी बात क्या है कि पहली क्लास से लेकर 12वीं क्लास तक का निःशुल्क शिक्षा देते हैं. रेजिडेंशियल फैसिलिटी है गांव, और वो एक जगह के मेरिट को नहीं देखते, विकेंद्रीकृत मेरिट के हिसाब से बच्चों को चुनते हैं. और ये सारी फैसिलिटीज के लिए कहीं ना कहीं जेटली जी को समझना पड़ेगा. और सबसे ज्यादा जो एजुकेशन है, जो एग्रीकल्चर है, उनमें सबसे ज्यादा अपना जो भी कैपिटल है वो देना पड़ेगा. सुनील जी, જે રીતે આપણે વાત કરી કે જયનારાયણ ભાઈ કે એગ્રીકલ્ચર से युवा છે, આ તમામ લોકોને હાલ ક્યાંક ને ક્યાંક પોતાની જરૂરિયાતો કેટલી જલ્દી પૂરી થાય તે ખૂબ જરૂરી છે. તો આપના મતે જે એગ્રીકલ્ચર છે, ખેડૂતો અત્યાર સુધીમાં ઘણી બધી આત્મહત્યા કરી, વિપક્ષ પર સરકાર પર ઘણા બધા આરોપો લગાવે છે, તો આપનું તેને લઈને શું માનવું છે કે સરકાર ખેડૂતને લઈને એવા કયા ઠોસ નિર્ણયો લાવે જેનાથી ખેડૂતોને ખાસ ફાયદો થાય? નોટબંધીમાં પણ એવું થયું, સહકારી મંડળીમાં અચાનક જ 1 મહિના માટે પૈસા રોકી દેવામાં આવ્યા, ખેડૂતોને એમાં પણ હાલાકી પડી. એટલે દર વખતે ભોગ ખેડૂત જ કેમ બને? બહુ સાચી વાત કહી. અત્યારે સૌથી વધારે ભારતમાં જો કોઈ વર્ગ તકલીફ સહન કરતો હોય તો એ ખેડૂત વર્ગ છે. ત્યાર પછી બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે જીવનારા લોકોની આપણે વાત કરીએ. પરંતુ હવે જ્યારે 40 થી 42 કલાક પછી આવનારા બજેટની આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે મહત્વનો વિષય એ બની રહેશે કે નાણામંત્રી પાસે વિકલ્પો કેટલા છે આવકના સાધનો ઊભા કરવાના
અને તેની સામે આ ખેડૂતો માટે, આ યુવા વર્ગને ભણાવવા માટે, શિક્ષણ એજ્યુકેશન માટે અને યુવાઓને રોજગારીની નવી નવી તકો આપવા માટે કેટલા નવા ઉદ્યોગો ઊભા કરી શકાય અથવા તો સરકાર તેમને કેટલી તક આપી શકે જુદા જુદા ક્ષેત્રમાં. આ માટે પુષ્કળ નાણાંની વ્યવસ્થાની જરૂર છે. તો જયનારાયણભાઈએ કહ્યું તેમ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આ એક આંકડાનો હિસાબ છે કે મારો ખર્ચો 1.5 લાખ કરોડનું જે આપણું બજેટ હતું એના પછી હું જઉં 2.5 લાખ કરોડ ઉપર લઈ જાઉં તો એ ખર્ચા ખેડૂતો, યુવાનો અને બેરોજગારો માટે યોગ્ય તક પૂરી આપવા હું આવકના સાધનો ક્યાંથી ભેગા કરું. મારો ઘણા વર્ષોથી આ એક કહેવાનું છે ને આજે હું ફરી કહીશ કે ભારતમાં 130 કરોડ જેટલી વસ્તી હોવા છતાં ફક્ત 4 કરોડ લોકો જ ટેક્સ ભરે છે. મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછા 8 થી 10 કરોડ લોકોએ ટેક્સ ભરવો જોઈએ અને એમની પાસે કરપાત્ર આવક છે, પરંતુ સરકાર નથી પ્રયત્ન કરતી. અમલદારો જે પ્રયત્નો સરકાર કરે છે તેને સારી રીતે નથી અમલમાં મૂકી શકતા અને તેને કારણે થોડાક લોકો પાસેથી વધારે લઈને પુષ્કળ લોકોને આપવાનું છે. મારું સૌથી પહેલું સૂચન એ જ રહેશે કે વધારે લોકો પાસેથી ઓછું લઈ વધુમાં વધુ લોકોને આપો અને એ રીતનું જો કર માળખું, ટેક્સેશનની પ્રક્રિયા અને આવકવેરો વસૂલ કરવાની જો સિસ્ટમ સારી રીતે દાખલ કરવામાં આવે તો ભારતમાં અત્યારે જે આવક છે તે ફક્ત સર્વિસ ટેક્સ દ્વારા નહીં પરંતુ હવે આવનાર જીએસટી તેમજ આવકવેરા દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે. તે પ્રથમ પોઈન્ટ. બીજો પોઈન્ટ, અત્યારે પણ જે કરવેરાનું કલેક્શન આપણી પાસે છે એમાં સૌથી વધારે કલેક્શન ટેક્સનો યોગદાન જો આપતું હોય તો એ કોર્પોરેટ ટેક્સેશન એટલે કે કંપનીઓ દ્વારા છે. 35% જેટલું સીધું ઇન્કમ ટેક્સનું કલેક્શન કંપનીઓ દ્વારા અપાય છે. આ કંપનીઓ ઉપર 30%થી ઘટાડીને 25% જેટલો આવકવેરાનો ટેક્સ હું જાહેર કરીશ તેવું અરુણ જેટલી જેવા નાણામંત્રી થયા ત્યારે એમણે જાહેર કર્યું, પરંતુ છૂટથી આપવાને બદલે ટુકડે ટુકડે આપે છે અને હજી પણ એ કરવેરામાં રાહત આપી નથી. જ્યારે પાકિસ્તાન જેવા દેશોએ ઓલરેડી કોર્પોરેટ ટેક્સ 25%થી નીચે લાવીને 20% કરી કાઢ્યો. ભારતમાં એ પણ હવે જરૂરી છે કે આપણા નાણામંત્રી શ્રી કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડે તો વધુ ને વધુ કોર્પોરેટ, વધુ ને વધુ ટેક્સ કોર્પોરેટ ટેક્સ દ્વારા આપણને અને આના માટે જીએસટી એટલું જ ઇમ્પોર્ટન્ટ પણ છે કે જેના કારણે લોકોને બંને બાજુથી ટેક્સ ભરવામાં ક્યાંય કરચોરી પણ ન થાય અને કોઈને મોંઘવારીનો માર પણ ન પડે. જયનારાયણજી, જે રીતે વાત કરવામાં આવે, ખાસ યુવા ધનની આપણે વાત કરી કે તેમને નોકરીઓની એટલી જરૂરિયાત છે તો ખાસ કરીને મહિલાઓ અને યુવાઓ માટે અત્યારે મહિલાઓ પણ એટલી જ જોબ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી બધી ડિગ્રીઓ મેળવવા છતાં પણ લોકોને હજી સુધી નોકરી નથી મળતી. તો તેના એવા કયા રીઝન છે અને એ રીઝન આવનારા બજેટને કેવી રીતે અસર કરશે? પહેલું જો કોઈ કારણ હોય ને તો આપણી જળ શિક્ષણ વ્યવસ્થા છે. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, શિક્ષણ વ્યવસ્થા એમની એમ જ રહે છે. આપણો જીડીપીનો જો એક જમાનામાં એવું કહેવાતું હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. ખેતી આપણો એક જીડીપી પૂરું પાડતો મોટો વ્યવસાય અને કામગીરી. આજે પણ 50% જેટલી અનઓર્ગેનાઇઝ સેક્ટરની રોજગારી ગામડામાં ખેતી જ પૂરી પાડે છે. પણ એ સિવાય આજે આખો જીડીપીનું કળવર બદલાઈને 60% જીડીપી સર્વિસ સેક્ટરમાંથી આવે છે. ત્યાર પછી 20% કૃષિમાંથી આવે છે અને 20% ઉદ્યોગમાંથી આવે છે રફલી. આપણે કોઈ કોલેજમાં આપણા છોકરાઓને જે ભણાવીએ છીએ એમાં કોઈ બદલાવ કર્યો? જવાબ ના. પરિણામ એ આવે છે કે રેડીલી એમ્પ્લોયેબલ જે યુથ કોલેજમાંથી બહાર આવવું જોઈએ તે આવતું નથી. આ પહેલું. બીજું, શિક્ષણનું ખાનગીકરણના નામે જે દુકાનો ખુલી ગઈ છે અને એના ઉપર કોઈ પણ પ્રકારનો ક્વોલિટી કંટ્રોલ નથી એટલે 35% મિકેનિકલ એન્જિનિયરિંગમાં છોકરો એડમિશન લે છે. હમણાં જ મેં એક કાર્ટૂન જોયું હતું, એક છોકરો કોલેજમાંથી એડમિશન લઈને બહાર આવતો છે, દરવાજે સિક્યોરિટી બેઠો હોય છે, તને પૂછે છે કેવી છે કોલેજ? મને એડમિશન મળી ગયું. કે ખૂબ સરસ, કે અભિનંદન. કેવી જ કોલેજ? બહુ સરસ કોલેજ છે કે હું પણ અહીંથી જ મિકેનિકલ એન્જિનિયર થયો છું. એટલે આ જે ભણાવવા માટેની જે પરિસ્થિતિ છે આપણા દેશમાં તે આપણે માત્ર ને માત્ર યુવાનોને જોબ સિકર્સ બનાવીએ છીએ. એ નહીં ચાલે. કારણ કે જે કંઈ વ્યવસાયમાં વધારાનું જે સરકારી યોજનાઓ રેલવેથી માંડીને પહેલો દોર આવ્યો કે રેલવેથી માંડી બેંકો સુધી એક્સપાન્ડ થઈ એમાં જતા રહ્યા, પછી ઇન્ડસ્ટ્રી આવી એમાં એમ્પ્લોયમેન્ટ ઊભું થયું, કૃષિમાં પાતળી ગયું. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હવે ટેકનોલોજી, ઇનોવેશન, ઓટોમેશન આના કારણે ઉદ્યોગમાં પણ
પર યુનિટ ઇન્વેસ્ટમેન્ટની સામે એમ્પ્લોયમેન્ટ ઘટતું ચાલ્યું છે. આપણે આ બધી બાબતોનો ખ્યાલ રાખીને જે થઈ શકે તેવું છે. આજે જુઓ, સુથારને લગભગ સરેરાશ રોજનો એનો રોજ છે 800 થી 900 રૂપિયા મળે છે. સુથારના છોકરાને સુથાર નથી થવું, એને બેંકમાં પટાવાળો થવું છે. અને આપણે આવી વાત કરીએ ને તો પાછા આ જે સમાજના હિતરક્ષકોને કહેવાતા બધા રાજનીતિજ્ઞો તરત બાયો ચડાવીને આવી જાય, क्यों अधिकार नहीं है सुनार के बच्चे को, क्यों सुनार होना चाहिए? अरे क्यों होना चाहिए नहीं, એને પૈસા મળે છે. there is a skill shortage. why you want to prevent somebody જ્યાંથી આ કુટુંબમાં જન્મે ત્યારથી જોતો આવે છે, ટ્રેન થઈને આવે છે, ઓન ધ જોબ ટ્રેનિંગ મળી છે, પહેલા દાડાથી એ કામ કરીએ કેમ છે, એ નહીં કરીને એને પટાવાળો શું કરવા બનાવી શકે? એટલે આપણા ત્યાં શિક્ષણમાં જ્યાં સુધી તાત્વિક અને મૂળભૂત ફરક નહીં થાય, જ્યાં સુધી આપણે જેને રેડીલી એમ્પ્લોયેબલ કહેવાય નહીં. આજે એક સિવિલ એન્જિનિયરને તમે 2 રૂમ રસોડાના મકાનનું લાઇન આઉટ આપવાનું કહો તો નહીં આવડે, તો એને લઈને કોઈ પણ કંપનીએ ટ્રેન કરવાના 6 મહિના 12 મહિના. તે પરિસ્થિતિ શેના માટે છે? મૂળભૂત રીતે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ગડબડ છે. બિલકુલ. અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ એવી ઓફર્સ આપવામાં આવે છે કે જો તમે આ ઇન્સ્ટિટ્યૂટમાં આટલા વર્ષ કાઢો છો તો ત્યારબાદ તમને અહીંથી જ જોબ આપવામાં આવશે, અહીંયાથી જ પ્લેસમેન્ટ આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓ કદાચ તેના તરફ પણ ઘણા બધા આકર્ષાતા હોય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફર આપે ના આપે, બાયર્સ બીવેરનો સિદ્ધાંત છે એમાં. જો આપણે અહીંયા એમના પ્રાંગણમાં બેઠા છે, કોઈ દાડો આઈઆઈએમની કોઈ જગ્યાએ જાહેર ખબર વાંચી તમે ત્યાં આવો, તમને 100% 1 કરતા 2 કરતા 3 જગ્યાએ નોકરી મળી જશે? નથી. ક્વોલિટી સ્પીક્સ ફોર ઇટસેલ્ફ. એટલે તમે જો તમારી ગુણવત્તા સારી છે તો આવા પ્રલોભનો આપવાની કોઈ જરૂર નથી. જે માલ બરાબર નથી એને જ જાહેર ખબરથી પુશ કરવો પડે છે. એક કે ઉપર એક ફ્રી ક્યારે આપવું પડે? જ્યારે કંઈક ગડબડ હોય ત્યારે. એટલે આ જે શિક્ષણ વ્યવસ્થા છે ને આપણી, અને મા બાપો, ત્રીજું છેલ્લું એક મારે આપના માધ્યમ થકી આ મુદ્દો પણ કહેવો છે. બાળક જન્મે પહેલા એ લોકો નક્કી કરી નાખે છે કે મારે છોકરાને એન્જિનિયર બનાવવું છે, મારે છોકરાને ડોક્ટર. અરે પણ એને બનવા દો જે બનતો હોય. છોકરો ચિત્રકામ સારું કરતો હોય તો કે લીટેડા કરે છે, ક્રિકેટ સારું રમતો હોય તો કે ઢોકલા કૂટે છે, કવિતાઓ રચતો હોય તો કે રાગડા તણે છે. વધીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. આગળ પણ જોઈશું કે આખરે બજેટમાં એવા કયા સુધારા છે જેની વાતો સંભળાઈ રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે 2.5 લાખથી ટેક્સની મર્યાદા વધારીને 3 લાખ સુધીમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જીએસટી જે સૌથી મહત્વનો મુદ્દો આ બજેટમાં બની રહેશે તેને લઈને પણ વાત કરીશું એક બ્રેક બાદ. બજેટ આવી રહ્યું છે, સમગ્ર દેશવાસીઓની તેના ઉપર નજર રહેલી છે. ત્યારે આ આવનારું બજેટ કેવું હશે, લોકોની કેટલી અપેક્ષાઓ છે તેને લઈને આપણી સાથે કેટલાક એક્સપર્ટીઝ બેઠા છે, તે તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે. એવા ઘણા બધા મુદ્દા છે જે આ વખતે જો આવરી લેવામાં આવે તો ચોક્કસથી દેશની જનતાને ફાયદો થઈ શકે છે. નોટબંધી બાદનું આ પહેલું બજેટ છે એટલે ખાસ તો એ ધ્યાન રાખવામાં આવશે કે નોટબંધી બાદ લોકોની જે હાલાકી પડી છે તેને કારણે હવે એ હાલાકીને ક્યાંક ને ક્યાંક છુપાવવા માટે અથવા તો સરખી અને સમતલ કરવા માટે સરકાર ચોક્કસથી આમાં જે બજેટ બહાર પાડશે તેમાં ક્યાંક ને ક્યાંક દેશની જનતાને ફાયદો થાય તેવું લોભામણી જાહેરાત પણ હોઈ શકે છે. ત્યારે ટેક્સને લઈને આપણે વાત કરીએ, આ ચર્ચાને આગળ વધારીએ તો જે રીતે આપણે એગ્રીકલ્ચરની વાત કરી, યુવાધનની વાત કરી કે તેને જોબ કેવી રીતે મળશે, ખાસ કરીને સુનિલભાઈ વાત કરીએ ટેક્સને લઈને કે 2.5 લાખથી ઉપર હવે 3 લાખ લિમિટ થઈ જશે અને ત્યારબાદ ટેક્સ ચૂકવવો પડશે એવું પણ ક્યાંક સંભળાઈ રહ્યું છે. જો એવું થાય તો કેટલે અંશે લોકોને રાહત, કારણ કે દેશ જેટલો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, લોકોનો પગાર પણ એટલો વધી રહ્યો છે, ત્યારે આ પણ ખૂબ મહત્વનું બની જાય છે. ઘણી જ મહત્વની વાત છે. અને આપણે કહ્યું તેમ લોકોને આ બજેટમાં ખૂબ જ અપેક્ષાઓ છે. અને અપેક્ષાનું કારણ એક જ છે કે નોટબંધી પછી લોકો પાસે લિક્વિડ પૈસા રહ્યા નથી, ફક્ત બેંકમાં પૈસા પડી રહ્યા છે અને આવકના સાધનો એટલા જે થવા જોઈતા હતા એ આ 2 મહિનાની અંદર એની અસરો દેખાતી નથી. અને હજી પણ બીજા 4 થી 6 મહિના સુધી આ નોટબંધીની અસર રહેશે. તો આવા સંજોગોમાં લોકોની આવક જો ના વધે અને એમને એટલો જ કર આપવાનો આવે તો સ્વાભાવિક રીતે એક પીડાગ્રસ્ત અનુભવ થઈ શકે. અને એટલે લોકોની અપેક્ષા છે કે આ 2.5 લાખ રૂપિયા જે મિનિમમ ઇન્કમ ટેક્સનો સ્લેબ શરૂ થાય છે તે 5 લાખ સુધી જાય. પરંતુ મારું દ્રઢ પણ એવું માનવું છે કે જો આટલી મોટી સંખ્યામાં રાહત આપવામાં આવે તો બીજા 30 થી 40 લાખ કરદાતા ઓછા થઈ જાય.
એટલે 2,75,000 કે 3 લાખથી વધારે કર મર્યાદા ની છૂટછાટ આપવામાં આવે એવું મને જણાતું નથી. અને જે 3 સ્લેબ છે, आप मजदूरी का MNRJ जो है काम के बदले अनाज और जो योजना है सरकार की मजदूरी देने की, जितने भी लोग उसमें काम कर रहे हैं उन सब का हेल्थ इंश्योरेंस होना वाजिब है, बिल्कुल लाजमी है, उनको होना ही मिलना चाहिए. एक बात. दूसरी बात, उनके बच्चों की पढ़ाई. आज आप हमारे IIM के अंदर मैं देखता हूँ, बड़े कॉलेज में जाइए वहाँ देखता हूँ बिना ट्यूशन के कोई आता नहीं. तो आज 2 वर्ग बन गए बच्चों के. एक जो सरकारी स्कूल में पढ़ते हैं जिनके लिए जिनका कोई भविष्य नहीं है, और एक जो प्राइवेट स्कूल में पढ़ते हैं जहाँ सब लोग अपने नेता भी और अपने अधिकारी भी सब अपने बच्चों को प्राइवेट स्कूल में भेजते हैं. तो हमें कोशिश करनी है कि सरकारी स्कूलों की गुणवत्ता प्राइवेट स्कूलों से बेहतर हो. जैसे मैं जब विद्यार्थी था तब थी, जब हम पढ़ते थे गवर्नमेंट स्कूल पढ़ते थे तो लोग उसको जानते थे कि अच्छे टीचर अच्छी शिक्षा वहाँ पे थी. हमें वापस उस सस्ते पे जाना पड़ेगा. तीसरी बात, 1.5 लाख पोस्ट ऑफिसर, 6.5 लाख गांव हैं. हर गांव के अंदर, हर स्कूल के अंदर ओपन सोर्स कंटेंट, यानी कि मुक्त कंटेंट, जिसके लिए कोई पैसा नहीं देना किसी विद्यार्थी को, वो दिया जाए. एक हमें उसके लिए हेल्पलाइन बनाए. किसी बच्चे को कोई सवाल पूछना है, एक फ्री हेल्पलाइन बनाइए आप. जैसे आपने 108 बनाया, ऐसे 104 बनाइए, 110 बनाइए, जो शिक्षा के लिए होगा. किसी को सवाल पूछना है उसको फ्री ट्यूशन मिलेगी. हर आप NSS को बंद कर दो. हर विद्यार्थी को बोलो 10 दिन तुम्हें साल में बच्चों को पढ़ाने में लगाने. ऑनलाइन पढ़ाओ चाहे स्कूल में जाके पढ़ाओ, कोई कारण स्कूलों की स्थिति नहीं सुधर जाएगी. तो शिक्षा के ऊपर एक अमूल शिक्षा, स्वास्थ्य और उसके तीसरी बात कौशल. अभी क्या होता है, स्टार्टअप की पॉलिसी बनती है. शहरों के लिए तो स्टार्टअप है, गांव के लिए स्किल है. ये क्या बात है, गांव में स्टार्टअप नहीं लग सकते हैं क्या? तो हमें कोशिश करनी चाहिए कि जो छोटे कस्बे हैं वहां पर विकेंद्रीकृत रूप से उद्यम लगाने के अवसर दें. एंटाइटलमेंट से एंटरप्रेन्योरशिप की तरफ देश को ले जाने की कोशिश हो रही है. लेकिन उस कोशिश के लिए कोई फंड जिला स्तर पर या तालुक स्तर पर नहीं है कोई भी. सबसे सब बड़े बड़े शहरों में है. વાત કરી કે મજૂરો માટે ખાસ જે રીતે મેડિક્લેમની વ્યવસ્થા છે બધી જ કરવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવું જોવામાં આવે છે કે મજૂરો રોજનું કમાઈને રોજે ખાય છે અને એમાં એમનો મોટા ભાગનો કમાયેલો હિસ્સો ગુટકા છે કે દારૂ છે કે એ બધું ખરીદવામાં જાય છે. તો એ દૂર કરવા માટે પણ સરકારે ક્યાંક પ્રયત્નો કરવા જોઈએ. પ્લસ તેમની પાસે આવાસ પણ નથી હોતા. તો ખાસ કરીને એ લોકો માટે આ બિલમાં શું જોગવાઈ આપના મતે હોવી જોઈએ કે આ તમામ વસ્તુઓથી દૂર રહે અને એમનું મન પણ કામમાં પરોવાય અને એ પ્રોપર એક मध्यम वर्ग जीवी जिंदगी जीवी सके. एक सवाल मैं आप दोनों से पूछना चाहता हूँ कि क्या आप रूरल हाउसिंग के लिए प्राइवेट इन्वेस्टमेंट, यानी कि आप अगर उसमें फंड में कंट्रीब्यूट करें आपको टैक्स रिबेट मिले, ऐसा नहीं कर सकते हम? बिल्कुल कर सकते हैं. काम प्राइवेट लोगों को, हमें और आपको मौका मिलना चाहिए. बहुत ही शिक्षा फंड बनाए और एक हाउसिंग का फंड बनाए. बहुत ही महत्व का हम अगर कंट्रीब्यूट करेंगे तो हमें टैक्स एग्जम्पशन मिलेगा. और सेक्शन 80I में ऐसे कई इंडस्ट्री के लिए उन्होंने प्रोत्साहन दिए हैं कि अगर आप ये उत्पादन करते हैं, ये बनाएंगे या इसका एक्सपोर्ट करेंगे तो आपको ये राहत मिलेगी. तो लो इनकम हाउसिंग सेक्टर के लिए इन्होंने सेक्शन 80I भी लाए थे और 10 साल तक रहा कि पूरी की पूरी इनकम आपकी एग्जम्प्ट रहेगी. लेकिन बाद में कई बिल्डरों ने और डेवलपरों ने उसका गलत उपयोग किया तो वापस ले लिया. જયનારાયણ ભાઈ, આપ તો રાજ્ય સરકારમાં મહત્વના ખાતામાં મંત્રી રહી ચૂક્યા છો અને અત્યારે આપણે જોઈએ છે કે ભારત સરકારમાં હવે એક એવો સમય આવશે કે કરવેરા કમ્પ્લીટ કાઢી નાખો, ઇન્કમ ટેક્સ, અને એના બદલે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ લાવો. પણ મારી દ્રષ્ટિએ આ બધી જે વાતો આપણે સાંભળીએ છીએ તે શેખ ચલીના વિચાર જેવી છે. લોકશાહીનો મૂળભૂત પ્રિન્સિપલ એ છે કે જેની પાસે છે એની પાસેથી લઈને જે લોકો પાસે નથી એમને આપો. એટલે જયનારાયણભાઈ અને ગુપ્તા સાહેબે કહ્યું કે આવા ખેડૂતો, બિલો પોવર્ટી લાઈન વાળા લોકો જે રિયલ ગરીબ છે એમને આપવા માટે સરકારે નવા કરવેરાના સાધનો ઊભા કરવા જોઈએ અને ખેડૂતો માટે, બેરોજગાર લોકો માટે અને ખાસ કરીને હેલ્થ માટે. આજે પરદેશમાં લોકો કેમ સ્વેચ્છાએ ટેક્સ આપે છે કે મને કંઈ પણ બાકી થશે તો સરકાર મારું ધ્યાન લે, હું રિટાયર થઈશ તો મને પેન્શન મળી રહેશે. એટલે પેન્શન અને મેડિકલ એ બે ઉપર મને એવું લાગે છે કે આ બજેટમાં ચોક્કસ ખાસ જોગવાઈઓ આવશે અને એમાં ઘણી કર રાહત પણ આપવામાં આવશે અને બીજા આકર્ષણ છૂટછાટ લોકો માટે તો સારું છે. ઘણું આકર્ષક જે રીતે વાત કરવામાં આવે, ટેક્સની વાત ચાલી રહી છે, આ જ બાબતોમાં જીએસટી કેટલું ઇમ્પોર્ટન્ટ, કારણ કે જો જીએસટી આવી જશે તો ઘણી બધી જે મુશ્કેલીઓ છે ટેક્સની એ આપોઆપ દૂર થઈ જશે. બાબતમાં તો કોઈ શંકા છે જ નહીં. જીએસટી આવે એટલે બાકીના બધા ઘણા બધા રફરા કરવેરાઓના અને મલ્ટિપલ ટેક્સેશનના નીકળી જાય. સવાલ એ છે કે એમાં જે ગૂંચ પડી છે એ ગૂંચને ઉકેલતા કેટલો સમય લાગશે, બરાબર, અને એ કેટલો સમય લાગશે એ આજની તારીખમાં કમસે કમ મારી સમજની બહારની વસ્તુ છે. એટલે નાણામંત્રીશ્રીએ કહ્યું છે કે ઓગસ્ટમાં આવશે
આપણે માનીએ ઓગસ્ટમાં આવશે, નહીં આવે તો પછી આવશે, પણ જીએસટી જરૂરી છે. પણ આ જે બીટીટી વાળી વાત થાય છે એ તો આત્મઘાતી પગલું છે. કારણ કે એવા બિઝનેસ એક્ટિવિટીઝ છે, દાખલા તરીકે સ્ટોક એક્સચેન્જ છે, એ જે 0.5% માર્જિન પર ચાલે છે. ડાયમંડ ટ્રેડ એ પણ 1% માર્જિન પર ચાલે છે. કોમોડિટી એક્સચેન્જ 5% માર્જિન પર ચાલે છે. હવે બધાને તમે એક દંડે મારીને 2% ટેક્સ નાખી દેશો એટલે જે નવું તો નહીં આવે, પણ જે ચાલે છે પૂરું થઈ જશે. અને હું માનું છું કે નાણામંત્રીમાં એટલી તો ક્ષમતા છે કે આ નિરક્ષેર વિવેક કરી અને આવું ના થાય. બીજી એક અગત્યની વાત આપણે સમજવી પડશે કે આ શું આપણે શેની ચર્ચા કરીએ છીએ. નોટબંધી શું? રોકડા પૈસા એ કાળા નાણાં નથી. આ દેશમાં 2/3 જીડીપી રોકડામાં પરિવર્તિત થાય છે. ખેતીમાં લગભગ 100% લોકો રોકડામાં વ્યવહાર કરે છે, મોટા ખેડૂતોને બાદ કરો તો. ત્યાર પછી સર્વિસ સેક્ટરમાં ભજીયા ભૂસાવાળાથી માંડીને બૂટ પોલીસ વાળા સુધી બધાને રોકડામાં વ્યવહાર ચાલે છે. ત્યાર પછી જે નાના એકમો છે એ 5% જીડીપી એ પણ રોકડામાં વ્યવહાર કરે છે. એટલે 2/3 જીડીપી તમે $6 ટ્રિલિયન લો તો $4 ટ્રિલિયન દર વર્ષે આ દેશમાં રોકડામાં ફરવા નીકળે છે. બિલકુલ, એટલે એવું જરૂરી નથી હોતું કે આપણી પાસે જે મિલકત હોય છે તે જ કાળું નાણું છે, તેમાંથી આપણે और ये कहना कि पेमेंट के ऊपर आप हर एक से 1% टैक्स लोगे, exactly. गरीब से भी जिसको जो 100 रुपए कमाता है उसका 1% आप ले रहे हो, क्यों ले रहे हो भाई? જયનારાયણ જરૂર નથી. મહત્વની વાત કરી કે આ જે રોકડ વ્યવહાર છે તેનાથી સરકારના મુખ્ય બે ઉદ્દેશો હતા કે કાળું નાણું દૂર થશે અને આતંકવાદ દૂર થશે. આતંકવાદ પર ચોક્કસ આપણે અસર જોઈ શક્યા છે, પરંતુ કાળું નાણું અને ભ્રષ્ટાચાર આપણે જોઈએ છે કે ગમે તેટલા પગલા લીધા પછી પણ કોઈ એમાં ઓછું થયું નથી. અને કાળા નાણું જે દૂષણ છે એ ડામવું ઘણું જ જરૂરી છે. એટલે આ બિલમાં આપણે જોયું કે નોટબંધી પછી 3 જુદા જુદા સેક્શનમાં અને એટલે જ આ સુધારા આવ્યા. નિષ્ફળ જઈ ગઈ છે. સોરી, આઈ બેગ ટુ ડિફર. સુનિલભાઈ કે ચિંતન જરા સંમત એટલામાં જ નથી થતો કે આપણે એવું માનીએ છીએ કે આ કાળા નાણાંની અર્થવ્યવસ્થા આપણા દેશમાં જ છે. આપણા કરતા અનેક ગણી મોટી અમેરિકામાં છે. અને એ કઈ કાળા નાણાંને કઈ જુદો રંગ નથી હોતો, એ પણ અર્થવ્યવસ્થામાં ક્યાંક કામે લાગેલા છે. એટલે આ એકદમ કાળું નાણું કરી છે. ચીનમાં આપણા કરતા લગભગ 7 થી 8 ગણી અને પર કેપિટા લઈએ તો એથી વધારે ગણી પેરેલલ ઇકોનોમી છે. એટલે આ પેરેલલ ઇકોનોમીને આપણે દૂર કરવી જોઈએ, એમાં કોઈ શંકા નહીં. એ દૂષણ છે, પણ એવું દૂષણ નથી કે જે એકલા ભારતને જ કેન્સર થઈ ગયું છે અને બાકીના બધા દેશોમાં કોઈ તકલીફ નથી. આટલા બધા આપણે આંકડા ઉતાવળા થઈ જવાની જરૂર નથી. ઇટ શુડ બી ટેકન આઉટ. તમે ધીરે ધીરે ખબર પણ ના પડે તે રીતે આ મુદ્દે ઘણું કરી શકો એમ છો, કરવું જોઈએ. બીજો એક ટોપિક એ છે રેલવે બજેટ. અત્યાર સુધી રેલવે બજેટ અલગથી આવતું હતું, આ વખતે કમ્બાઈન થઈને જ આવશે. તેનું શું ખાસ મહત્વ આ બજેટમાં? रेलवे के जो एक्सीडेंट बार बार हो रहे हैं उससे एक बात बड़ी जाहिर है कि जो रेल स्टॉक है हमारा, हम उसको रिन्यू नहीं करेंगे, रिप्लेस नहीं करेंगे, समय समय पर खाली हम सुविधाओं पे खर्चा करेंगे तो ये तो चलने वाला गाड़ी है नहीं. हमको चिंता होनी चाहिए, पूरे देश को चिंता होनी चाहिए कि इतने एक्सीडेंट क्यों हो रहे हैं. हमारा रेल स्टॉक को हर रेल मंत्री ने इस काम को टाला है, बाकी सब काम किए हैं, इसको टाला है. मुझे लगता है समय आ गया है, कुछ सालों के लिए हमें अपना बेसिक इंफ्रास्ट्रक्चर जो है उसको रिन्यू करना चाहिए. રેલવેના આપને બહુ अच्छी बात बताई. રેલવેના પાટા જે બદલવાની યોજના છે મોટા, એમાં ખર્ચો થવો જોઈએ. અને રેલવે બજેટ ખાસ કરીને વર્ષોથી એક ટેવ પડી ગઈ હતી, આદત પડી હતી એટલે જુદું આવતું હતું. અને એ મહત્વનું પગલું આ વખતે આપણા વડાપ્રધાને લીધું, નાણામંત્રીએ લીધું કે રેલવે બજેટ ઇઝ વન ઓફ ધી પાર્ટ એન્ડ લિમ્બ ઓફ ધી ગવર્મેન્ટ. એક એવું ડિપાર્ટમેન્ટ છે જે ઘણો મોટો છે આખા દેશમાં, તે બહુ ફેલાયેલો પણ એટલો છે, તો જો એ અલગથી આવે તો પર્સનલી એના ઉપર ધ્યાન અપાય એવું નથી લાગતું? પર્સનલી તો તમને કશું ધ્યાન નથી અપાતું. આ રેલવે બજેટ એ અત્યારે આમાંય આવશે અને રેલવેનું બજેટ તો લગભગ આખું વર્ષ આવતું હોય છે, કારણ કે ક્યારે ક્લાસિફિકેશનમાં ફેર કરે છે, ક્યારે તેના દરોમાં ફેર કરે છે, એ આખું વર્ષ ચાલતી પ્રક્રિયા છે. So there is no sanctity of not doing this thing outside the realm of the parliament. આ આપણે આખી ખોઈ નાખી છે. હવે તમે એક ક્રિયાકર્મ ખાતર થઈને બજેટ તરીકે ગણાવતા હો
જુદી વાત છે. બાકી તો ગુડ્સ ક્લાસ બદલાઈ જાય, એના સ્ટેજ બદલાઈ જાય, એના રેટ બદલાઈ જાય, પ્રેફરન્સીસ બદલાઈ જાય, આવું બધું ઘણું થાય છે. એટલે દેટ્સ નોટ ધ ઇશ્યુ. ધ ઇશ્યુ ઇઝ ધેટ તમે જે કરો છો દુનિયાની મોટામાં મોટી સિસ્ટમ છે. દુનિયાની આપણે અત્યારે 2 નંબરનો દેશ છીએ વસ્તીની દ્રષ્ટિએ. ભગવાનની દયાથી 2025માં આપણે પહેલા નંબરે જતા રહીશું, મને એમાં કોઈ શંકા નથી. આ દેશ પહેલા નંબરે વસ્તીમાં જશે, એમાં ઈશ્વરની અપરંપાર કૃપા આપણા પર વરસે છે. એટલે આટલા બધા લોકોને તમે હવે રેલવેની એ સ્થિતિએ આવ્યા છો કે રેલવેનો જે શેર, અર્નિંગ શેર છે એ ગુડ્સ ટ્રાફિક છે, એમાં સતત એ શેર ગુમાવતી રહી છે માર્કેટનો. અને જે સબસિડાઇઝ ટ્રાફિક છે, પેસેન્જર ટ્રાફિક છે, એ વધતો રહ્યો છે. આ વ્યવસ્થા કેટલા સમય સુધી ચાલશે ભગવાન જાણે, એ ગમે ત્યારે તૂટી પડશે. यू कांट रन एन ऑर्गेनाइजेशन. वो 1992 गुप्ता साहब मैं वॉशिंगटन में था, तब प्रेसिडेंशियल कैंपेन चल रहा था. the slogan given was, if somebody wants the facility, somebody will have to pay. ये देखिए, कोई वित्त मंत्री अपने घर में नोट छाप के देने वाला नहीं है. अगर आप कुछ चाहते हैं तो वो पैसे कहाँ से आएंगे, वो भी आपको ख्याल होना चाहिए. वेयरहाउस को भी रेलवे के साथ इंटीग्रेट એટલે જ આપણે ટોલ अगर રોડ શરૂ नेशनल કર્યા वेयरहाउस કે ટોલનો લાભ લેવો कॉर्पोरेशन હોય के साथ તો मत कर લાભ. दो आप. अब बहुत क्या क्या कहना है आपका? सही बात है. अगर वेयरहाउस कॉर्पोरेशन को आप रेलवे से मर्ज कर दें, तो रेलवे के पास बहुत जमीन पड़ी है, बहुत जमीन पड़ी वो खूब एक्सपेंड कर देगी वेयरहाउस का. ના પણ એક तो ચાર્ટર્ડ अपने अकाउंट जो तरीके छोटा-छोटा जो गुप्ता साहब जमीन है, मुझे उसकी इन्वेंट्री कॉस्ट कम होगी, वो वहाँ रखेगा सामान, तेज हो फर्स्ट जाएगा. टाइम रेलवे मंत्री ने हमारे इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स ऑफ इंडिया को इसमें इन्वॉल्व किया है कि आप पूरा हमारा फिजिकल वेरिफिकेशन करो, हमारे पास कितने ऐसे स्टील स्पेयर में पड़े हैं, वुड एक्स्ट्रा पड़ा है और जमीन फाजिल पड़ी है. वो पूरा ऑडिट करके इसको पूरी एक नई अकाउंटिंग सिस्टम हम डाल रहे हैं. तो 2 साल के बाद हो सकता है रेलवे में पूरी अकाउंटिंग सिस्टम बदलेगी. इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स में बहुत महत्व का प्रदान दे रही है और भाग ले रही है. પણ हम जो बात કરી રહ્યા જયનારાયણભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે આપણે આવકના સાધનો વધારવાના છે. રેલવેની આવક વધારી અને સારી રેલવે સેવા પૂરી પાડી છે. કારણ કે વિશ્વની સૌથી વધુ લોકો આપણે रेलवे में ट्रांसफर किए. एक मुद्दे पे मैं रेलवे को डिफेंड करना चाहूंगा, क्योंकि मैं तो रेलवे में ही बड़ा हुआ हूँ. आई कम फ्रॉम ए रेलवे फैमिली. रेलवे में जितना अच्छा इंफॉर्मेशन सिस्टम है, आज कितने पैसेंजरों ने मुसाफरी की, वहाँ से लेकर कितनी आई हुई, क्या हुआ, उतना रेलवे वाज फर्स्ट टू डिजिटाइज, कहीं भी नहीं है. लेकिन आपकी तो सड़कों पर जाते थे. ये रेलवे की जो मजबूरियां हैं, वो मजबूरियां और कहीं है, उसकी चर्चा आज नहीं हम करते. मगर रेलवे अपनी मर्यादाओं के साथ भी आज इस देश में जो पर किलोमीटर पर पैसेंजर जो कैजुअलिटी रेट था, वो गत 20 साल में काफी नीचे आया. અન્ય એક ટોપિક છે આપણું ડિફેન્સ. જે રીતે આપણે મજૂરોની વાત કરી હતી કે ક્યાંક એમને એક ઘરથી બીજો છેડો જોડવામાં પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. ડિફેન્સમાં પણ એવું છે, જ્યાં સુધી એ લોકો નોકરી કરે છે ત્યાં સુધી તો મળી રહે છે, પરંતુ જો કોઈ જવાન શહીદ થઈ જાય તો વર્ષો વર્ષ સુધી તેના પરિવારના લોકો એક થોડા એના પેન્શન માટે તરસતા હોય છે. અને આપણે એવું સરકાર તરફથી જેવી જાહેરાત કરવામાં આવે છે કે ખૂબ મોટો ફાળો ડિફેન્સમાં જાય છે, તો પછી ડિફેન્સના પરિવારોની આવી સ્થિતિ કેમ? તો એને લઈને અલગથી શું નિર્ણય આવવો જોઈએ આ વખતના બજેટ? જો પહેલી વસ્તુ તે સમજવું જોઈએ કે જે જવાનો અને અફસરો દેશ માટે બલિદાન આપે છે, અથવા તો એવી પરિસ્થિતિમાં હમણાં જ એક આર્મી કેમ્પ આખો અવલાંચેમાં ધોવાઈ ગયો અને એક મેજર સહિત 15 જવાનોના મૃત્યુ થયા. એ કઈ પગાર માટે નથી જતા. आज આપણા કેપ્ટન કે મેજર જો બીજી પ્રાઇવેટ સેક્ટરની નોકરીમાં, કોર્પોરેટ સેક્ટરની નોકરીમાં જાય, ઘણો સારો પગાર મળે. એટલે પગાર માટે આ લોકો નોકરી કરે છે, તે પહેલા ખ્યાલમાંથી તો બહાર આવવું જોઈએ. દેશ માટે જયારે એ લોકો આટલું કામ કરીએ તો 2 વસ્તુ હોવી જોઈએ કે એક તો એમને મજબૂરી, જે તમે પેન્શન લેવા માટે એક જવાન શહીદ થાય ત્યાર પછી એની વિધવાને અથવા એના ડિપેન્ડન્સને રખડવું પડે, એ તો દેશ માટેની શરમ છે. હમણાં એક પુસ્તક હું વાંચતો હતો, સુધા મૂર્તિનું છે, હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડમધર ટુ રીડ એન્ડ અધર સ્ટોરીઝ. એમાં રશિયાનો એક દાખલો એને કોટ કર્યો છે. ત્યાં લગ્ન પછી નવવિવાહિત દંપતી છે તે ત્યાં વોર મેમોરિયલ પર જઈને ફૂલો મૂકે છે કે તમે અમારા માટે લોહી રેડ્યું, તમે બલિદાન આપ્યા, તમે તકલીફો વેઠી, માટે અમે આજના સુરક્ષિત અને આ સમૃદ્ધ રશિયામાં રહી શકીએ છીએ, અમે તમારા આભારી છીએ. આ ભાવના જે દિવસે આપણામાં આવશે, આપણામાં શું ભાવનાઓના ઉભરા આવે છે,
કંઈક થાય હમણાં જો છમકલું તો એકદમ ભાવનાનો ઉભરો આવે, તમામ લોકો એને પછી પૈસા બેસી રીતે જાય. મદદ કરવામાં દોડી જાય. આ દેશના જવાનને કે આ દેશના આર્મ ફોર્સીસમાં કામ કરતા કોઈ પણ વ્યક્તિને પોતાના અધિકારો માટે ક્યાંય પણ હાથ લંબાવવો પડે એ આખી ભારતની 125 કરોડ લોકોની શરમ છે. એ ન થાય તે જોવું જોઈએ. બિલકુલ. અને ખાસ તો હમણાં થોડા સમય પહેલા જે વિડીયો બહાર આવ્યા હતા કેટલાક જવાનો દ્વારા કે તેમને ખાવાનું ખૂબ ખરાબ રીતે ત્યાં મળે છે અને ક્યાંક એ તો એ લોકોનો પર્સનલ પ્રોબ્લેમ છે, પરંતુ એના ઉપર પણ સરકાર ધ્યાન આપે એમાં વધારે એક વાત આપ કારણ સમજો. કે એ ત્યાં સુરક્ષિત ખાઈ પી નહીં શકે. આપ એક વાત સમજો, એ વિડીયો બહાર આવ્યા હતા એ કોણે મુકાવ્યા, કેમ આવ્યા? જો આ દેશની આર્મીનું મરલ તોડવા માટે પણ આ દેશ શક્તિશાળી બને, આ દેશ દુનિયામાં પોતાનો મજબૂતીથી પગદંડો જમાવે, એ કોઈ તમને સહેલાઈથી કરવા દેવાનું નથી. બિલકુલ. એટલે વધુ એક ઘણા મહત્વનો બધા મુદ્દો છે, કારણો હોઈ વધુ એક શકે આ મહત્વનો પ્રકારના મુદ્દો વિડીયો છે વાયરલ ટેક્સ. થવા પાછળ. બરાબર. તમામ લોકો એવું ઈચ્છે છે કે હવે આ વખતે જે 2-3 વાર અરુણ જેટલીએ ટેક્સમાં વધારો કર્યો છે હવે ફરીથી ના થાય, એના ઉપર તમામની નજર છે. આપના મતે શું લાગી રહ્યું છે? ટેક્સ હવે વધશે કે કેમ, અને ખાસ બેંકની નીતિઓ પર તેની અસર કેવી રહેશે? જયનારાયણભાઈ ઘણી જ મહત્વની વાત કરી કે આપણા વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને ભારતના નાગરિકોને દેશ માટે દાજ થાય એના માટે ઘણા પ્રયત્નો કરે છે, ટીવી પર આવે છે, રેડિયા પર આવે છે, પરંતુ એ લોકોમાં જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી ગમે તેટલું સારું બજેટ નાણામંત્રી લાવે, ગમે તેટલા ખર્ચાની જોગવાઈઓ કરે, દેશ ત્યાં સુધી સમૃદ્ધ નહીં થાય. એટલે આ સમયે આપણે બધાએ એક તો ખાસ મેસેજ આપવો જોઈએ ટીવી માધ્યમ દ્વારા, એક દેશ દાજ આપણે બધાએ ઊભી કરવી हर जिले જોઈએ. અને में છેલ્લો ટેક્સ निवेश करे, नए नए उद्यमों के लिए उसको कहीं बाहर जाने की जरूरत ना पड़े. जो छोटे स्मार्ट सिटीज और डेवलपमेंट बहुत सारे के साधन लिए। हैं जो अभी जिनका पूरा इस्तेमाल नहीं हो रहा. अभी थोड़ी देर पहले जयनारायण जी बता रहे थे कि उन्होंने अपने खेत के अंदर नफटिया और ऐसे कुछ पौधों को लेकर उन्होंने अपने पेस्टिसाइड का खर्चा बिल्कुल जीरो कर दिया. राइट. ऐसे पौधे पूरे देश में हैं. हाँ. तो बहुत पारंपरिक ज्ञान भी और जो इनोवेशन है उन दोनों को आगे बढ़ाने के लिए हमें प्रयोग करने पड़ेंगे. कौन सा प्रयोग कहाँ सार्थक होगा, इस प्रयोग के लिए कहाँ योजना है. तो हम कोशिश करें कि हर पंचायत के लिए कुछ फंड इस बात के लिए दिया जाए कि वो अपनी खेती को रासायनिक मार्ग से लेकर टिकाऊ मार्ग पर ले जाने के लिए प्रयोग करें. बिल्कुल. जो बच्चे हैं और उनको सरकार नए नए उनकी उद्योग जरूर लगाने मदद हैं. करेगी. आज की तारीख में हाँ. 1 मिनट सर, आज की तारीख में 1 ग्राम भी उपज जो है वो वैल्यू एडिशन उसका इन सीटू नहीं होता, खेत में नहीं होता, सारा कच्चा माल बाहर जाता है, बाहर जाके प्रोसेस होता है. बिल्कुल, क्यों नहीं वो हम तो- लोग प्रोसेसिंग वो के तो- लिए बच्चों को रोजगार दें, मशीनें हैं हमारे पास. અને બિલકુલ, આપણે અનિલજી, આપણે वो तो बहुत ખેતીની अलગ વાત કરી, बात આપણે है. સંરક્ષણની વાત કરી, જવાનો અને રેલવેની ગરીબી વાત. રોકાની વાત કરી, પરંતુ મારી દ્રષ્ટિએ આપણે જ્યારે બજેટની ચર્ચાનો અંત કરી રહ્યા છે ત્યારે એ છે કે આ બજેટ નાણામંત્રી માટે ખૂબ જ ચેલેન્જ વાળું બજેટ છે. બિલકુલ. નોટબંધી, દેશનું અર્થતંત્ર અત્યારે ઘણું ધીમું છે. જયનાભાઈ વાત કરી એમ નેગેટિવ ગ્રોથ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈ રહ્યા છે ત્યારે એમણે ઓક્સિજન નહીં પરંતુ ઓક્સિજનનો પૂરેપૂરો સપ્લાય આપણા અર્થતંત્રને આપવાનો રહેશે, કરવેરા વધાર્યા વગર. એટલે એવી યોજના અને એવી રાહતો આપવી જોઈએ કે લોકો કર માટે જાગૃત થાય, કર આપે અને સાથે સાથે યુવા વર્ગ અને ખેડૂતોને પૂરેપૂરી પૈસા આપે. સુખ સુવિધાઓ છે તેના ઉપર ટેક્સ ઓછો આવે, સાથે સાથે જે પણ ખરીદારી છે લોકોની કારને લઈને હોય કે ટેકનોલોજીને લઈને કોઈ પણ ખરીદારી હોય તેમાં ક્યાંક ને ક્યાંક તેમને ચોક્કસથી રાહત થાય તેવી. कार की संख्या हमें कम करनी चाहिए. सड़कों की सीमा पहुंच चुकी है. अब शहरों के अंदर और कारों की गुंजाइश नहीं है. कार की ग्रोथ होगी 24% और बीमारी और सुधारी दवाई के ऊपर। 24%. 2 ही क्षेत्र हैं जो बढ़ रहे हैं. एक का संबंध है दूसरे के साथ. बहुत आप सही। पॉल्यूशन बढ़ाओगे लोग बीमार होने वाले हाँ, हैं. એટલે हमें આવી- थोड़ा सोचना पड़ेगा. આવી किस સેવાઓ પર टैक्स सेक्टर વધારી को શકે ग्रो છે. करना है. आपको ऑटोमोबाइल सेक्टर को नहीं ग्रो करना चाहता, उसको रोकना पड़ेगा हमको. पर हर किसी मिडिल क्लास को ऊपर Aspiration आने तो के आप- लिए कार तो जगह नहीं चाहिए. है उसकी, सड़क नहीं है ना हमारे पास उसमें. आज Exactly. यहाँ से अंबावाड़ी जाने के लिए आधा घंटा लग जाता है. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે 51,000 કરોડનો ખર્ચો કરવાના જે આપણે બંધ કર્યો ટ્રાન્સપોર્ટ હતો તે કદાચ આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રોત્સાહન આપે જી. અને 30 થી 40,000 કરોડ રૂપિયાની જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થવી જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. જેનાથી જયનારાયણજી, વેપારીઓને લઈને બિઝનેસમેનને લઈને ખાસ આપનું શું માનવું છે? જો સરકાર થોડા- દ્વારા કેવી જોગવાઈઓને અમલમાં મૂકવામાં આવી આપણે છે? અત્યાર સુધી જે ચર્ચા થઈ ને એના મોટા મોટા પેરામીટર જોઈએ તો મને એવું દેખાય છે કે નાણામંત્રી આ વખતે લોકરંજક બજેટ લાવે તેવી પૂરી શક્યતાઓ છે, કારણ કે અત્યાર સુધી નોટબંધીએ જે ફોલ્લા પાડ્યા છે તેના ઉપર મલમ લગાડવો પડશે, પહેલી વાત. રાઈટ. બીજું, એ લાવવા માટે શું કરવું પડશે? વધારે કરવેરા તો નાખી શકાય એમ નથી. જો વધારે કરવેરા નાખે તો રાડારાડી થશે. તો આ વખતે કદાચ પેલી ફિસ્કલ ડેફિસિટ વાળી જે મર્યાદા છે એને બ્રીચ કરીને કદાચ 1.5% 1.5% એમાંથી સેક્રિફાઈસ કરીને વધારાના નાણાં
એ આ પ્રકારના બેનિફિટ આપવા માટે વપરાય તે મને લાગે છે કે પ્રોપર છે અને એમાં કશું વાંધો નથી. જો વપરાય તો એ વાપરી શકવા માટેની જગ્યા છે. એટલે દેટ ઇઝ થર્ડ. હવે એક રાજકીય પક્ષના સભ્ય તરીકે આપને કહું તો ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં, ગોવામાં બધે ચૂંટણીઓ છે સામે. તેવે સમયે આ જે કંઈ બજેટ આવે તે બજેટ ક્યાંય જનતાને નુકસાન કરનારું હોય અથવા તો એનો વિરોધમાં પ્રચાર કરી શકાય હોય એવું ના હોય એવી સ્વાભાવિક આપણી અપેક્ષા છે. બેંકની નીતિઓને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આપણે બહુ સમજી લેવું જોઈએ કે બેન્કિંગ સેક્ટરને આપણે ખતમ કરી નાખ્યો છે. બેન્કિંગ સેક્ટરને એ સરકાર કરે કે ના કરે, તમારું બેન્કિંગ સેક્ટરના એનપીએસ અત્યાર સુધી સતત એક જ રસ્તે વધતા રહ્યા છે અને એ એવી સ્થિતિએ પહોંચ્યા છે કે વિચ ઇઝ લાઈક અ કેન્સર ઇન 4th સ્ટેજ. એટલે બેંકોને સ્વતંત્રતા છે નહીં. યુ આર યુઝિંગ બેંક્સ એઝ વેહિકલ ઓફ યોર પોલિટિકલ પ્રોગ્રામ. એ છે કે જનાર્દન પૂજારીએ લોન મેળા શરૂ કર્યા ત્યારથી બેંકોનો આ જ ઉપયોગ થતો આવ્યો છે. તો તમે બેંકને બેંક તરીકે નહીં વાપરો તો થશે શું? રાષ્ટ્રીયકૃત બેંકો માંદી પડશે, મરી જશે અને ખાનગી બેંકો એ સરવાળે પછી તમારા ऊपर राज कर से। बिल्कुल अनिल जी, अंत में आप क्या कहना चाहेंगे इस बजट के लिए? 1 लाख विद्यार्थी कम से कम 10 लाख विद्यार्थी हर साल टेक्नोलॉजी के अंदर ग्रेजुएशन करते हैं। हम 10,000 भी उद्यम नहीं लगवाते, 10,000 भी नए उद्यम नहीं लगते। स्टार्टअप की बात कर रहे हैं, हमारे पास सारे इंक्यूबेटर मिला लो 1,000 भी नहीं है, हमें 10,000 लगाने हैं। 10,000 कैसे लगेंगे? खाली शहरों में नहीं लगेंगे, वो पूरे देश में लगेंगे। और उसके लिए खेती, खाद्य उत्पादन, मतलब हॉर्टिकल्चर, हाँ बहुत दिखे, मतलब खाली दिमाग में से कंप्यूटर आईपी एप्लीकेशन तो निकालो बाहर। छोटा सा एग्जाम्पल इसके साथ मैं जोड़ना चाहता हूँ। आज 50,000 करोड़ रुपए के खाद्यान्न और फल सब्जियां इस देश में बेकार जा रही है। हमारे पास ऑपरेशन फ्लड का एग्जाम्पल है, क्यों ना हम राइडिंग ऑन द पिगी बैक ऑफ दिस एग्जाम्पल, इनके साथ क्यों हम ये फूड प्रोसेसिंग नहीं जोड़ देते हैं? फूड प्रोसेसिंग में ધી બ્રાન્ડ ઇમેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. માટે તો ઘણા બધા રસ્તા છે, પરંતુ સરકાર ક્યારે કેટલું બજેટ ફાળવે છે તેના પર નજર હોય છે. સુનિલભાઈ, અંતમાં સમયનો અભાવ છે, શું કહેશો આ બજેટને લઈને? કેવું હોવું જોઈએ આપના મતે આ બજેટ? અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારું, નાના કરદાતાઓને છૂટછાટ આપનારું, મેડિકલ અને પેન્શન માટે વધુ આકર્ષક યોજના આપે તેવું, અને ઓવરઓલ અર્થતંત્રને વેગ મળે, વધુ ને વધુ ઉદ્યોગો ઉભા થાય, રોજગારીની તકો ઉભી થાય તેવું, અને આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બીજા કોઈ પણ આડી અસરો ના થાય તે રીતનું આ બજેટ થઈ શકે. બિલકુલ બિલકુલ, આપ ત્રણેય એક્સપર્ટીઝનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો જે રીતે 1 ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે, તમામ લોકોની નજર તેના પર છે અને ક્યાંક ને ક્યાંક આશા એવી પણ છે કે સર્વિસ ટેક્સમાં અને અન્ય ટેક્સમાં વધારો ન થાય. આ ઉપરાંત 2.5 લાખથી મર્યાદા 3 લાખ સુધીની પણ થઈ શકે છે તેવી પણ શક્યતા છે. હવે જેટલીની પોટલીમાંથી શું બહાર આવે છે તેના પર તમામની નજર છે. આ સાથે જ આ ચર્ચામાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.